વિડીયો દ્વારા ભણવાની મજા આવે છે ને મિત્રો. આગળના વિડીયોમાં આપણે જોયું કે ઈડી કઈ રીતના મધરચિતા છે એના બે કબને લઈ લે છે, ચોરાવી લે છે, અને એના લીધે મધરચિતા છે એની શું હાલત થાય છે. એકદમ દયનીય પરિસ્થિતિમાં મધરચિતા બધે તલાશ કરે છે, બચ્ચા મળતા નથી. ત્યાર પછી બીજા દિવસની સાંજ સુધી આ રીતના મધરચિતા રડ્યા જ કરે છે. ને હવે રાત્રિનો સમય છે, તો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. At night means કે તે દિવસે રાત્રે the mother cheetah cried. cry એટલે રડવું. મધર ચિતા એટલું રડી, કેટલું રડી, તો કે સો લાઉડલી મીન્સ કે એટલું ઊંચેથી રડી, ખૂબ જ ઊંચેથી રડી. એનું પરિણામ એ આવ્યું that she was heard by a wise man living in the village. She was heard એટલે કે એનું આ રુદન છે, રડવાનું છે, એ સંભળાયું. કોને સંભળાયું? તો કે અ મેન લિવિંગ ઇન ધ વિલેજ, કે એક વાઇઝ મેન, વાઇઝ એટલે ડાહ્યો, કે એક ડાહ્યો માણસ રહેતો હતો ગામમાં. એને આ કાને પડે છે કે મધર ચિતાનું રુદન એ સાંભળે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. ધ ઓલ્ડ મેન તે વૃદ્ધ માણસ અન્ડરસ્ટુડ છે તે અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને અન્ડરસ્ટુડ એટલે સમજાયું. પેલો વૃદ્ધ માણસ છે તેને બધું જ સમજાઈ ગયું. શું? તો કે વોટ હેડ હેપન. વોટ હેડ હેપન એટલે કે જે કાંઈ ઘટના ઘટી છે એ બધું જ એની સમજમાં આવી ગયું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હી ઇમિડિયેટલી એટલે તરત જ, ઝડપથી. ટુક એ ટેકનું ભૂતકાળ છે. ટુક એટલે લીધી. હિઝ અ સ્ટ્રોંગ ક્લબ. સ્ટ્રોંગ એટલે કે મજબૂત, અને ક્લબ એટલે કે ડાંગ, જે લાકડી હોય, સ્ટીક હોય, એવી રીતના એ લોકો શિકારીની પાસે એનું સાધન છે એ ડાંગ હાથમાં લે છે. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ એટલે ઝૂંપડી, કે પોતાની ઝૂંપડીમાંથી એ બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન શનો વોઝ અ વેરી વાઇઝ. આ જે વૃદ્ધ માણસ છે તેનું નામ શું છે? શનો. વોઝ વેરી વાઇઝ કે તે ખૂબ ડાહ્યો હતો, ખૂબ કોઠાસૂઝવાળો હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ એબાઉટ ધેમ. હી લવ્ડ એનિમલ્સ. ભલે પોતે શિકારીની જાતનો હતો, પરંતુ હી લવ્ડ એનિમલ્સ કે પોતે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. ન્યૂ ઓલ એબાઉટ ધેમ. ન્યૂ એટલે કે નોનું ભૂતકાળ છે. ન્યૂ એટલે જાણવું, નો એટલે જાણવું, અને ન્યૂ એટલે જાણ્યું. ઓલ અબાઉટ ધેમ કે પ્રાણીઓ વિશેની બધી બાબતો, બધું જ એ સમજી શકતો હતો, જાણી શકતો હતો. એટલે જ્યારે સાંભળે છે મધર ચિતાનું રુદન, ત્યારે બધી બાબત એની સમજમાં આવી જાય છે કે શા માટે આ રડવાનો અવાજ શેના લીધે હશે. એ બધું તરત ડાહ્યો માણસ શનો સમજી જાય છે. વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ હી ન્યૂ દેટ ઇટ વોઝ ઇડીઝ વિકેડ આઈડિયા. વેન એટલે જ્યારે, કે જ્યારે શનો ફાઇન્ડ આઉટ એટલે શોધવું, અને ફાઉન્ડ આઉટ એટલે શોધ્યા. ધ હિડન કબ્સ, હિડન એટલે કે છુપાવેલા, કે જે છુપાવેલા બચ્ચાઓ જ્યારે એને શોધ્યા, ત્યારે જ હી ન્યૂ દેટ તે જાણી ગયો હતો. ઇટ વોઝ ઇડીઝ વિકેડ આઈડિયા કે આ ઈડીનું જ વિકેડ એટલે દુષ્ટ, ખરાબ, કે આ વિચાર કોનો હોઈ શકે? તો કે ઈડીનો જ દુષ્ટ વિચાર હોઈ શકે. એના સિવાય કોઈનું કામ હોઈ શકે નહીં. કારણ કે એક ગામમાં સાથે રહેવાથી શનો ઈડીને સારી રીતના જાણે છે, સમજી શકે છે. એના આધારે પ્રશ્ન જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ શનો? વોટ વર હિઝ ક્વોલિટીઝ?
તો એનો જવાબ સનો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન who loved animals and knew all about them. ક્વોલિટીઝ એટલે કે એના ગુણો. એનામાં કયા ગુણો હતા? તો કે તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એના વિશેની દરેક બાબત જાણતો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ શાનો ડુ? કે શનોએ શું કર્યું હતું? શનો ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. કે પોતે પોતાની મજબૂત ડાંગ છે એ લે છે અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. વોટ હેપન્ડ એટ નાઇટ? કે રાત્રે શું બને છે? તો કે એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી that she was heard by a wise man in the village. આપણે જોયું કે મધર ચિતા છે એટલું મોટેથી રડે છે રાત્રે કે ગામમાં રહેનાર જે ડાહ્યો માણસ છે આ શનો એ તેને સાંભળી જાય છે, એટલું મોટેથી રડે છે. એટલે કે અહીંયા આપણે જોયું મિત્રો કે કઈ રીતના શનો છે એ બધી બાબત જાણી જાય છે અને આ ઈડીનો જ પ્લાન છે એને આઈડિયા આવી જાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. ત્યાર પહેલાં છેલ્લો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ શનો નો when he found out the cups? વોટ ડીડ શનો નો? શનોએ શું જાણ્યું when he found out the cups? કે જ્યારે એણે બચ્ચા શોધ્યા અને બચ્ચા મળે છે ત્યારે એને શું જાણ્યું? તો એનો જવાબ જોઈએ. when Shano found out the cups, he knew that it was Edie's wicked idea. क्या આ દુષ્ટ વિચાર ઈડીનો જ હોઈ શકે? વેનથી આપણે પ્રશ્ન લખવાની શરૂઆત કરીએ તો પ્રશ્નમાં જ્યારે વેન પછી હી છે, પરંતુ અહીંયા શનો માટે હી પ્રોનાઉન વાપર્યું છે. આપણે જવાબ લખતી વખતે પહેલાં હી નહીં લખીએ, પ્રોનાઉનને બદલે શું લખશું? શનો પહેલાં લખશું. વેન શનો ફાઉન્ડ આઉટ ધ કપ્સ he knew that it was Edie's wicked idea. પછી જોઈએ. he got angry with Edie. get angry એટલે કે ના પર ગુસ્સો કરવો. he got angry with Edie. તેને ઈડી ઉપર ગુસ્સો આવે છે. he rushed to the hut and shouted. તે રસ્ડ એટલે કે ઝડપથી ધસી જવું. ટુ ધ હટ ઈડીની ઝૂંપડી છે એના તરફ તે ઝડપથી ધસી જાય છે. એન્ડ શાઉટેડ અને બૂમો પાડીને કહેવા લાગ્યો. શું કહ્યું? આઈ હેટ યુ ઈડી. ઈડી, આઈ હેટ યુ, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી and wicked too. Everybody of our tribe. Everybody એટલે દરેક. of our tribe એટલે જાતિ. કે આપણી આ એક આખી જુલ્લુ જાતિ છે એના બધા જ દરેક લોકો will hate you. કે જ્યારે બધાને ખબર પડશે કે તે આ રીતના બે બચ્ચાઓને ચોરી છુપીથી લઈ લીધા છે ત્યારે એ બધા જ તને ધિક્કારશે. હું તો તને ધિક્કારું છું, પણ જ્યારે આપણી જાતિના દરેક લોકો જાણશે ત્યારે એ પણ તને ધિક્કારશે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ. કારણ કે તું કેવો છો? લેઝી એટલે આળસુ અને વિકેડ એટલે દુષ્ટ. કે તું ખરાબ વિચારો ધરાવે છે ને આળસુ છે. નહીંતર આવી રીતના શિકારી કોઈ દિવસ આળસ કરી અને આવો દુષ્ટ વિચાર રાખીને કોઈના બચ્ચા ચોરી લે નહીં. એટલા માટે ઈડી કહે છે કે યુ આર લેઝી એન્ડ વિકેડ. વી નો દેટ અ હન્ટર મસ્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો દેટ કે આપણે બધા તો શિકારી જ છીએ, શિકારી જાતિના જ છીએ. આપણે બધા જાણીએ છીએ. વી નો દેટ શું જાણીએ છીએ? કે એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. કે એક શિકારી છે એને શિકાર તો કરવો જોઈએ, કારણ કે શિકાર એ એનો મુખ્ય વ્યવસાય છે, એના ઉપર જ એ જીવનનો આધાર છે એના જીવનનો. પણ કઈ રીતના શિકાર કરવો જોઈએ? તો કે હન્ટર મસ્ટ હન્ટ
વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત, કે શિકારી પાસે જે શક્તિ છે એનાથી એણે શિકાર કરવો જોઈએ. એન્ડ સ્કિલ. સ્કિલ એટલે કે જે એની કળા છે, આવડત છે, તેનાથી શિકાર કરવો જોઈએ, નહીં કે આવી રીતના ચોરી છુપીથી કોઈના બચ્ચાઓને ચોરી લેવા. બટ યુ આર અ લેઝી હન્ટર. પરંતુ તું તો આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. થીફ એટલે ચોર, કે તું તો એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. કે આપણી જે ટ્રાઇબ છે, જાતિ છે, જુલ્લુ જાતિ, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ. બ્રોકન, બ્રોકન એટલે કે બ્રેક જે છે એનું ભૂતકાળ બ્રોક, અને બ્રોકન એનું ભૂતકૃદંત. હેવ બ્રોકન એટલે કે તે તોડ્યા છે. રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે આપણી જે જાતિ છે, જુલ્લુ જાતિ, એના તે બધા નિયમો છે, કારણ કે એ લોકોને પણ નીતિ નિયમો હોય, તો આ નીતિ નિયમ છે એ તે તોડ્યા છે આપણી જાતિના. યુ હેવ બ્રોટ અ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. યુ હેવ બ્રોટ. બ્રોટ એ બ્રિંગનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા. યુ હેવ બ્રોટ અ ડિસઓનર. ડિસઓનર એટલે કે અપમાન, શરમજનક. ધારો કે કોઈ જ્ઞાતિમાં કોઈ એક વ્યક્તિ છે એ ખરાબ કામ કરે, તો એના લીધે આખી જાતિ ઉપર કે આ જ્ઞાતિના વ્યક્તિએ, આ કુળના વ્યક્તિએ આ કામ ખરાબ કર્યું. એ રીતના ઈડી કહે છે કે તે તો આખી આપણી જે જ્ઞાતિ છે, જાતિ છે, જુલ્લુ ટ્રાઇબ, એ આખી ટુ ધ હોલ ટ્રાઇબ, કે પૂરેપૂરી જાતિ છે એના માટે તે શું કર્યું છે? અપમાનજનક કામ કર્યું છે. તેથી હું તને ધિક્કારું છું. આવી રીતના ઈડીને આ સનો છે એ પોતાને રીતના, પોતે કઈ રીતના એને નફરત કરે છે એ બધું એને કહે છે. તો એના આધારે જે પ્રશ્ન આપ્યા છે બાળકો, એ આપણે સમજીએ. વાય ડીડ સનો ગેટ એંગ્રી વિથ ઈડી? એકોર્ડિંગ ટુ સનો, વોટ મસ્ટ અ હન્ટર ડુ? હુ વોઝ એંગ્રી વિથ ઈડી? આ 3 પ્રશ્નના જે જવાબો છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. નેક્સ્ટ જોઈએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ, મેમ્બર્સ એટલે કે સભ્યો, બધા જ સભ્યો ઓફ ધ હન્ટર ટ્રાઇબ, કે આખી શિકારીઓની જે જાતિ હતી તેના બધા જ સભ્યો. હવે અહીંયા મિત્રો ગેટ ટુગેધર ફ્રેઝ છે. ગેટ ટુગેધર એટલે કે સાથે મળવું, અને એનું ભૂતકાળ છે અહીંયા ગોટ ટુગેધર, એટલે કે બધા સાથે મળ્યા. તેઓ બધાએ આ ઈડીએ જે દુષ્ટ કાર્ય કર્યું છે એ બાબતે ચર્ચા કરવા માટે બધા સાથે મળે છે. They decided to drive away ઈડી from their village forever. They decided, સાથે મળે છે અને તેઓ નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે તું ડ્રાઈવ અવે. ડ્રાઈવ અવે એટલે કે હાંકી કાઢવું. ઈડી from their village forever. ઈડી જે છે એને હાંકી કાઢવાનું નક્કી કરે છે, કે પોતાનું જે ગામ છે એમાંથી. ફોરએવર, ફોરએવર એટલે કે હંમેશ માટે, કે પોતાની જ્ઞાતિ માટે આટલું અપમાન કરનાર વ્યક્તિને હવે પોતાના ગામમાં એ લોકો રાખી શકે નહીં. એના લીધે તો આખી જાતિ છે, જુલ્લુ જાતિ છે, એ બધાનું અપમાન થાય માટે નક્કી કરે છે બધા શિકારીઓ કે આ ઈડી છે એને આપણે ગામમાંથી કાઢી મૂકીએ. એટલે લોકો ઈડીને ગામમાંથી હંમેશ માટે કાઢી નાખવાનું નક્કી કરે છે. સનો took the cups on his shoulders and returned them to their mother. ઈડી took the cups, જે બંને બચ્ચાઓ છે એને, ઈડીને સનો છે એ પોતાના his shoulder, on his shoulders એટલે કે પોતાના ખભા ઉપર લે છે. and returned them to their mother, કે પોતાની માતા છે, બચ્ચાઓની માતા એટલે કે
મધર ચિતાને તે રિટર્ન એટલે કે પાછા આપ્યા. હી સો દેટ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. હી સો દેટ તેણે જોયું કે જ્યારે એને આ બચ્ચાઓ પરત કર્યા મધર ચિતાને, ત્યારે ધ લોંગ વીપિંગ, વીપ એટલે રડવું મિત્રો, ધ લોંગ વીપિંગ કે ખૂબ લાંબુ રુદન, બાળકો મળતા નથી બચ્ચાઓ માટે મધર ચિતા ખૂબ રડે છે. અને આ લાંબા રુદનથી એની અસર શું થાય છે તો કે ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે કે દબ્બા, હર ફેસ ફોર એવર. લાંબુ રડવાથી, લાંબા સમય સુધી રડવાથી મધર ચિતા છે એના ચહેરા ઉપર કાળા કાળા ધબ્બા થઈ જાય છે આંસુઓના લીધે હંમેશ માટે. પ્રશ્નો જોઈએ બાળકો. વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? વોટ એટલે કે શું? ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ, જે જાતિ છે એના બધા જ લોકોએ ડિસાઇડ, ડિસાઇડ એટલે નક્કી કર્યું. ડીડ ડિસાઇડ એટલે કે શું નક્કી કર્યું? જવાબ જોઈએ. ડીડ પછી ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ. હવે ડિસાઇડ છે તેનું ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ સનો ડુ વિથ ધ કપ્સ? તો સનો ડુ એટલે કરવું, વિથ ધ કપ્સ એટલે કે બચ્ચાઓને સાથે શું કર્યું, કહેવાનો મતલબ કે પછી બચ્ચાઓને તેણે શું કર્યું? તો સનો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. જો અહીંયા રિટર્નમાં ડી છે પરંતુ ત્યાં વ્હાઇટનર લગાવવાથી નીકળી ગયો છે. જોજો સજ મિત્રો. RETURNED એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, કે તેની માતાને પરત કર્યું. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા? ત્યાર પછીનો પ્રશ્ન. વોટ વોઝ ધ રિઝલ્ટ, રિઝલ્ટ એટલે પરિણામ, ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા, કે મધર ચિતાના લાંબા રુદનનું શું પરિણામ આવ્યું? જવાબ જોઈએ. તો કે એઝ એ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ, લાંબુ રડવાના પરિણામે ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. મિત્રો, આ હતી કઈ રીતના ઈડી છે એ મધર ચિતાના બચ્ચાને ચોરાવી લે છે અને પછી સનો બધા શિકારીઓની જાતિ સાથે મળીને જે નિર્ણય કરે છે ઈડીને ગામની બહાર કાઢી મૂકવાનો, એ સ્ટોરી આપણે શીખ્યા. હવે ચિત્તા વિશેની અમુક જે હકીકત છે જે કદાચ તમે ન પણ જાણતા હોય તો એ જોઈએ. ફેક્ટ્સ એબાઉટ ચિત્તા, કે ચિત્તા વિશેની ફેક્ટ્સ એટલે હકીકત. તો હાઇટ છે ચિત્તાની એ કેટલી છે તો કે 100 સેન્ટીમીટર. વેઇટ છે એ છે 65 કિલોગ્રામ્સ. વેઇટ એટ બર્થ, વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે વજન 300 ગ્રામ, કે બચ્ચું જ્યારે જન્મે છે ત્યારે 300 ગ્રામનું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે કે પુખ્તતા. તો કેટલી ઉંમરે મધર ચિત્તા એટલે કે ચિત્તા જે છે એનું બાળક ક્યારે પુખ્ત થાય છે તો કે 2 years, 2 વર્ષની ઉંમરે પુખ્ત થાય છે. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ, કઈ ઓળખથી આપણે જાણી શકીએ કે આ ચિત્તો છે કે દીપડો? કારણ કે ઘણા મિત્રોને ખૂબ ઓબ્ઝર્વેશન કરવીએ તો કદાચ આઈડિયા આવે કે આ ચિત્તો છે કે દીપડો, કારણ કે દૂરથી જોવાથી તો કદાચ ઘણા મિત્રોને સરખું પણ લાગે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, કે ચિત્તા જે છે હેઝ અ લાઇટર બોડી, લાઇટ એટલે કે હળવું,
તેનું શરીર છે એ હળવું છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર, અને એના પગ જે છે તે લોંગર એટલે કે વધારે લાંબા છે. કોના કરતાં? તો કે દેન ધ લેપર્ડ્સ, કે લેપર્ડ એટલે કે દીપડો અને ચિત્તો, તો એ બંને વચ્ચે શું ફરક છે? તો કે ચિત્તાનું જે શરીર છે એ હળવું હોય છે વજનમાં દીપડા કરતાં, અને તેના પગ છે એ દીપડા કરતાં વધારે લાંબા હોય છે. ત્યાર પછી ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર ઇઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ઇટ હેઝ એટલે કે ચિત્તા જે છે તેને આઇસોલેટેડ એટલે અલગ અલગ, બ્લેક સ્પોટ, કે તમે જોયો હશે ચિત્તો અને દીપડો, કે જે ચિત્તો છે તેના શરીર ઉપર બ્લેક સ્પોટ એટલે કે જે કાળા કાળા ધબ્બા છે, ડાઘ છે, એ ટપકા જે છે એ હોય છે, પણ કેવા? અલગ અલગ. વેર ઇઝ ધ લેપર્ડ, કે જ્યારે દીપડાના શરીર ઉપર, તો કે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે કે ઝુમખું. એક અલગ અલગ ધબ્બાઓ નથી હોતા દીપડાના શરીર ઉપર, જે કાળા કાળા ટપકા છે તેના ઝુમખાઓ હોય છે. તો આ રીતના આ જે પેરેગ્રાફ છે તેના ઉપરથી જે પ્રશ્નો આપ્યા છે મિત્રો, એ તમારે હોમવર્કમાં લખવાના છે. સાવ સામાન્ય એવા અને સરસ શોર્ટ અને સ્વીટ એવા પ્રશ્નો છે, તો એ તમારે હોમવર્કમાં કરી અને બતાવવાના છે. ત્યાર પછી જોઈએ હેબિટ્સ એટલે કે આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, કે જે ચિત્તા છે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ, ફાસ્ટ એટલે ઝડપ, અને ફાસ્ટેસ્ટ એટલે કે ધ ફાસ્ટેસ્ટ સૌથી ઝડપી, એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર જે બધા પ્રાણીઓ છે એમાંથી સૌથી વધુ ઝડપી પ્રાણી હોય તો તે ચિત્તો છે. કેટલું ઝડપથી એ દોડી શકે? તો એની વાત છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર એટલે કે 1 કલાક, કે એ કેટલું અંતર કાપી શકે છે? તો કે ઇટ્સ ટોપ સ્પીડ, કે વધુમાં વધુ ફૂલ સ્પીડ એની કેટલી છે? ટોપમાં ટોપ સ્પીડ તો એ છે 100 કિલોમીટર પર અવર, કે 1 કલાકના 100 કિલોમીટર જેટલું એ અંતર કાપી શકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ ઇટ કેન મેન્ટેન એટલે જાળવી રાખવું, પરંતુ આ જે ચિત્તો છે એની આ સ્પીડ, કે કલાકના 100 કિલોમીટરનું અંતર કાપવાની જે એની સ્પીડ છે તે ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, કે થોડા ટૂંકા અંતર સુધી જ એ આ સ્પીડ જાળવી શકે. પરંતુ તમે એમ કહો કે આ 1 કલાકે 100 કિલોમીટરનું અંતર કાપ, તો પછી 15 કલાક દોડે તો 1500 કિલોમીટરનું અંતર કાપે, તો એવું બની શકે નહીં, કારણ કે શોર્ટ ડિસ્ટન્સ એટલે કે ટૂંકા અંતર સુધી જ એ આ સ્પીડ જાળવી શકે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ, કે ઘણી વખત એ જે લીપ છલાંગ મારે છે એ કેટલી છે? તો કે ઇટ કેન ટેક અ લીપ, ચિત્તા છે એ કેટલો લાંબો કૂદકો મારી શકે, છલાંગ મારી શકે? તો કે એઝ લોંગ એઝ 25 મીટર્સ. 25 એટલે કે 25 મીટર જેટલું લાંબુ અંતર સુધીની એ છલાંગ મારી શકે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. ઇટ ક્રીપ એટલે કે સરકવું, સાયલેન્ટલી કે શાંતિથી, ચોરી છુપીથી એ જે શિકાર છે, બિહાઇન્ડ ધ પ્રે એટલે કે શિકાર, કોઈ શિકાર હોય તો એની પાછળ એ શાંતિથી ચોરી છુપીથી સરકે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, એન્ડ ધેન અને પછી લીપ્સ અપ છલાંગ લગાવે, કૂદકો લગાવે, ટુ કેચ ઇટ એ શિકારને પકડવા માટે. જે રીતના આપણે જોયું કે મધર ચિત્તા છે
એ ડિયરને પકડે છે ને, કઈ રીતના એ શિકાર કરે છે, તો એ જ રીતના છલાંગ લગાવી અને પોતાના શિકારને પકડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ઇટ એટલે કે આ જે ચિત્તો છે, ડઝ નોટ પ્રિઝર્વ એટલે કે જાળવી રાખવું, ઇટ્સ પ્રે સાચવવું, પ્રે એટલે શિકાર, કે ચિત્તો છે એ ક્યારેય પોતાનો શિકાર છે આપણે કેમ જાળવણી કરીએ એમ એ જાળવણી કરતો નથી. ધીઝ સમટાઈમ કોઝિસ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા. ધીઝ એટલે કે આ, એની આ જે આદત છે કે શિકાર સાચવવું નહીં ખોરાકને. કોઝિસ ડેથ ઓફ કપ્સ, કોઝિસ એટલે કે કારણ બને છે, ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા. કબ્સ એટલે કે બચ્ચાઓ અને યંગ ચિત્તા એટલે કે નાના ચિત્તા, અને બચ્ચાના મૃત્યુનું કારણ એની આ આદત પણ ઘણી વખત હોઈ શકે છે. ધ ચિત્તા ઇઝ એ સોલિટરી ક્રિએચર. ધ ચિત્તા ઇઝ અ સોલિટરી એટલે કે એકાંત પ્રિય. ક્રિએચર એટલે કે પ્રાણી, કે ચિત્તા છે એકાંત પ્રિય છે, મીન્સ કે ટોળામાં ગ્રુપમાં એ ન હોય પરંતુ એકલો હોય. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ. ઇટ ડઝ નોટ લીવ એટલે કે રહેતો નથી, ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ તે ટોળામાં કે જૂથમાં રહેતો નથી. અ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. એ ફેમિલી કે ચિત્તાનું એક ફેમિલી છે એ સેપરેટ્સ એટલે કે અલગ થવું. એઝ સૂન એઝ એટલે કે જેવું કે તરત. ધ કબ્સ આર મેચ્યોર કે જેવા એના બચ્ચાઓ છે એ મેચ્યોર થઈ જાય એટલે કે પુખ્ત થઈ જાય, તરત જ એનું ફેમિલી છે, એનું કુટુંબ છે એ અલગ થઈ જાય છે. પ્રશ્નો જોઈએ બાળકો. વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તા સ્પીડ? પહેલો પ્રશ્ન છે, વોટ ડુ યુ નો, તમે શું જાણો છો? અબાઉટ ધ ચિત્તા સ્પીડ, ચિત્તાની સ્પીડ વિશે તમે શું જાણો છો? તો આપણે પહેલાં જ જોયું પેરેગ્રાફમાં, ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. કે ચિત્તા છે એ પૃથ્વી પરનું સૌથી ઝડપથી દોડનાર પ્રાણી છે અને એની ટોપ સ્પીડ છે 100 કિલોમીટર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડુ કપ્સ એન્ડ યંગ ચિત્તાસ સમટાઈમ્સ ડાય? વાય ડુ કપ્સ એન્ડ યંગ ચિત્તા સમટાઈમ્સ ડાય? તો ધ ચિત્તા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ચિત્તા છે ડઝ નોટ પ્રિઝર્વ કે પોતાનો ખોરાક જાળવી રાખતા નથી. એન્ડ હેન્સ સમટાઈમ્સ ધ કપ્સ એન્ડ યંગ ચિત્તા ડાય. કે એટલા માટે ઘણી વખત આ ચિત્તા અને તેના બચ્ચાઓ મૃત્યુ પામે છે. ત્યાર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ ફાર કેન ધ ચિત્તા લીવ? હાઉ ફાર એટલે કે કેટલું લાંબુ. કેન ધ ચિત્તા લીવ કે ચિત્તા છે કેટલું લાંબુ છલાંગ મારી શકે છે? તો આપણે જોયું મિત્રો પેરેગ્રાફમાં, એ ચિત્તા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 meters. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? તો એનો આન્સર હાઉ એટલે કઈ રીતના. હવે જુઓ અહીંયા મિત્રો ડઝ આપેલું છે. અત્યાર સુધી આપણે ડીડ હોય તો શું કરતા હતા? તેનું ભૂતકાળ, પરંતુ અહીંયા વર્તમાન કાળ છે ડઝ એટલે. તો ધ ચિત્તા ક્રીપ છે એનું આપણે શું કરશું? ક્રિપ્સ, કારણ કે ડઝ આપેલું છે. ધ ચિત્તા ક્રિપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ એ સોલિટરી ક્રિએચર? વાય એટલે શા માટે? વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ
કે શા માટે ચિત્તો છે એ સોલિટરી ક્રિએચર એટલે કે એકાંત પ્રિય પ્રાણી શા માટે એકાંત પ્રિય પ્રાણી તરીકે ઓળખાય છે? તો જોઈએ આન્સર. ધ ચિત્તા ઇઝ કોલ્ડ એ સોલિટરી ક્રિએચર બીકોઝ ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ. કારણ કે એને ટોળામાં કે જૂથમાં રહેવું ગમતું નથી. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આ પેરેગ્રાફનો. વેન ડઝ ધ ચિત્તા ફેમિલી સેપરેટ? વેન એટલે ક્યારે. ધ ચિત્તા ફેમિલી કે ચિત્તાનું ફેમિલી છે એ ક્યારે સેપરેટ એટલે અલગ થવું. ક્યારે અલગ થાય છે? તો આપણે જોયું બાળકો પેરેગ્રાફમાં કે ચિત્તાનું ફેમિલી એ જવાબ જોઈએ કે ચિત્તા ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ મેચ્યોર. અહીંયા સેપરેટ્સ ડઝ છે એટલે આપણે જવાબમાં સેપરેટનું શું કરીએ? સેપરેટ્સ. અ ફેમિલી ચિત્તા ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ મેચ્યોર. તો મિત્રો અહીંયા સુધી આપણે જે પ્રશ્નો જોયા, પેરેગ્રાફ જોયા, જે પ્રશ્નો તમને હોમવર્કમાં આપ્યા છે એ બધા જ અત્યાર સુધીનું હોમવર્ક પૂરું કરી અને મને બતાવવાનું છે. અમુક મિત્રો છે કે જે રેગ્યુલર છે એ લોકો હોમવર્ક કરીને બતાવે છે. બાકી બધા જ મિત્રો વિડીયો જોઈ સમજી અને પછી જે પ્રશ્નો છે બાકી રહેલા એના જવાબો લખો. આ જે પ્રશ્નો છે એ સાથે સાથે લખી ને બધું જ હોમવર્ક પૂરું કરી અને મને બતાવજો. ત્યાર પછીનો પેરેગ્રાફ પછી જોઈશું.